यत्संकल्पात् तपति तपनो वाति वात समिन्दे वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। महंत स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय। આજનો પ્રવચનનો વિષય છે ચારિત્ર, ધર્મ, કેરેક્ટર, ચરિત્ર. વિશ્વની અંદર જે ખૂબ જ ચર્ચાતો આ વિષય રહેલો છે, પરંતુ ભાગ્યે જ આ વિષયને કોઈ ન્યાય આપી શકેલું છે. એટલા માટે આ વિષય દરેકને સ્પર્શ કરી રહેલો છે અને દરેક લોકો આને સમજવા માટે સક્ષમ હોતા નથી. પરંતુ સ્વયં ભગવાન અને ભગવાને ઉચ્ચારેલા શબ્દો, સત્પુરુષોનું જીવન અને એમને ઉચ્ચારેલા શબ્દો, એને આધારે આપણા વ્યક્તિગત જીવનની અંદર ચરિત્ર, કેરેક્ટર, ધર્મ એને કઈ રીતે આપણે આત્મસાત કરી શકીએ. ઘણી વખત એવું બનતું હોય છે કે ચારિત્રની વાતો કરી અને અધર્મમય જીવન જીવતા હોય છે. ઘણી વખત એવું પણ સમાજની અંદર આપણને જોવા મળે કે ધર્મની ખૂબ વાતો કરે, પરંતુ જ્યારે પાછળથી આપણને ખ્યાલ આવે કે અધર્મમય જીવન જીવતા હતા. એટલે શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું, કોઈ પણ પ્રકારનો જીવનની અંદર ડાઘ ન લાગવા દેવો, અને કદાચ ડાઘ લાગી ગયો હોય તો એને એવી રીતે સાફ કરવો કે જેથી કરીને ડાઘ, એની દુર્ગંધ કપડા ઉપર ન રહે. એનો કોઈ પણ પ્રકારનો હિસ્સો અથવા તો ડોટ એ કપડા ઉપર ન રહે. જો જીવનની અંદર આપણે આ સમજી રાખ્યું હોય તો આપણા વ્યક્તિગત જીવનની અંદર ચારિત્ર કે ધર્મ એને આપણે દ્રઢ કરી શકીએ. તો આવા એક મહત્વપૂર્ણ વિષય ઉપર આજે આપણે સાંભળવા જઈ રહેલા છીએ. આ એટલા માટે અગત્યનો અને મહત્વપૂર્ણ વિષય છે કે આ એક વિષય જો આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરી શકીએ તો સમજવું કે અધ્યાત્મ માર્ગની અંદર લગભગ
મોટા ભાગનું આપણે હાંસલ કરી ચૂકેલા છીએ. હવે ધર્મના માર્ગની અંદર, અધ્યાત્મ માર્ગની અંદર વિશેષ આપણે પ્રાપ્ત કરવાનું નહીં રહે, કારણ કે આ મહત્વપૂર્ણ વિષય રહેલો છે. એટલા માટે એની આજે આપણે વાતો કરી રહેલા છીએ. ભગવાન સ્વામિનારાયણ, રામકૃષ્ણાદિક અવતારો, હજારો મહાપુરુષો, સત્પુરુષો, સાધુઓ, સંન્યાસીઓ, જેની ખૂબ વાતો કરેલી છે, અત્યારે કરતા આવ્યા છે, અને ભવિષ્યની અંદર પણ આ વિષય આપણે વાતો સાંભળીશું. પરંતુ આ બધા જ મહાપુરુષોએ કહેલા શબ્દો અને જીવેલા જીવન અને પોતાની અનુભૂતિને આધારે આજે આપણે આ વિષયને સમજવાનો પ્રયાસ કરીશું, પ્રયત્ન કરીશું. ભગવાન સ્વામિનારાયણ એક વખત કારિયાણી ગામની અંદર વિરાજમાન હતા, અને ત્યાં પોતાના પૂર્વાશ્રમના ભાઈ, ભાભી વગેરે છપ્પયાથી હવે ગુજરાતની અંદર આવ્યા હતા, અને એમાં સૌરાષ્ટ્રની અંદર પધાર્યા. સમાચાર મળ્યા કે એમના નાના ભાઈ ઘનશ્યામ હવે તો બધાના ગુરુ બની ગયા છે, ગાદીપતિ બની ગયેલા છે, અને હજારો ને લાખો લોકો એના દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કરી રહેલા છે. કારિયાણી ગામની અંદર જયારે મળવા માટે આવે છે એ વખતે એમના ભાભી સુવાસિની નાના ઘનશ્યામ હતા 11 વર્ષને ત્યાં સુધી એને રમાડ્યા, જમાડ્યા, ખૂબ લાડ લડાવ્યા. આજે પહેલી વખત ઘરેથી નીકળ્યા પછી ઘનશ્યામના દર્શન કરતા હતા. જેવા સુવાસીની ભાભી દોડતા દોડતા ઘનશ્યામની નજીક એને ભેટવા ગયા, તરત જ ઘનશ્યામ પ્રભુ અર્થાત ભગવાન સ્વામિનારાયણ બે હાથ દૂર ખસી ગયા અને ભાભીને કહે છે કે ભાભી, તમારો પ્રેમ વિશુદ્ધ છે, તમારા અંતઃકરણની ભાવના પણ નિર્મળ રહેલી છે, પરંતુ હું તમને ભેટીશ નહીં, કારણ હું ધર્મનું પાલન કરાવવા માટે, મર્યાદાની સ્થાપના કરવા માટે આ વિશ્વની અંદર પ્રગટ થયેલો છું. અને ધર્મના સીમાડા જો તૂટે, ધર્મની પાળો તૂટે, તો સમાજની અંદર અરાજકતા, સમાજની અંદર છિન્ન ભિન્નતા, સમાજની અંદર શુદ્ધતા, પવિત્રતા એ સચવાય નહીં. એટલા માટે હું તમને ભેટીશ નહીં. અને ખરેખર ઘનશ્યામ ભગવાન સ્વામિનારાયણ પોતાની ભાભી સુવાસિનીને ભેટતા નથી. યદ્યપિ ભગવાન હતા, કદાચ એની ભાભીને ભેટત તો એમને તો કોઈ બાધ હતો નહીં, એમને તો કોઈ વિષયો સ્પર્શતા હતા નહીં, પરંતુ એના દ્વારા એક સરસ મર્યાદા એનું સ્થાપન કરવા માટે પધારેલા છે, એ સંદેશો આપ્યો. એટલે કે જ્યારે સ્ત્રી અને પુરુષનું મિલન થાય છે ત્યારે ધર્મ સાચવવો ખૂબ અઘરો પડતો હોય છે. એટલા માટે અગ્નિ અને ઘી જો નજીક આવે તો ઓગળ્યા વિના રહે નહીં. ભગવાન પોતાના ભાભીની સાથે શુદ્ધ ભાવથી જોડાયેલા હતા, છતાં પણ ભવિષ્યની અંદર લોકો મર્યાદાનું બરાબર રીતે પાલન કરે એની શિક્ષા માટે ભગવાને આ ચરિત્ર કર્યું. જીવનમાં ચારિત્ર સાચવવા માટે પહેલી વાત, જેટલી શાસ્ત્રની અંદર મર્યાદાઓ બતાવવામાં આવેલી છે એ મર્યાદાનું અનુસરણ કરવું જોઈએ.
મર્યાદાનું પાલન બરાબર થવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ એક વખત ગઢડાની અંદર વિરાજમાન હતા અને ત્યાં એક બહારવટીયો જેનું નામ જોગીદાસ ખુમાણ ઘણા બધા લોકોને હેરાન કરતો હતો, પણ એના જીવનની અંદર એક વસ્તુ એકદમ બરાબર હતી, ચારિત્ર, કેરેક્ટર. અને ગઢડાની અંદર જીવા ખાચર, જે એબલ ખાચરના ભાઈ ધામમાં સિધાવ્યા હતા, એટલે જીવા ખાચરના કારજ નિમિત્તે આ જોગીદાસ ખુમાણ ત્યાં આગળ પધારેલા. ભગવાન સ્વામિનારાયણે જોગીદાસ ખુમાણના દર્શન કર્યા, એને જોયો અને જોગીદાસ ખુમાણની નજીક જઈને ભગવાન સ્વામિનારાયણ એને પૂછે છે કે જોગીદાસ, અમે એવું સાંભળેલું છે કે તમે કોઈ પર સ્ત્રીની સામે જોવાઈ જાય તો આંખની અંદર મરચા ભરો છો, મરચાની ભૂકી આંખની અંદર ભરો છો, આવું અમે સાંભળેલું છે. વાસ્તવિકતા શું છે આજે અમે તમને પૂછીએ છીએ. ત્યારે જોગીદાસ ખુમાણે કહ્યું કે ભગવાન, આ વાસ્તવિકતા રહેલી છે. કોઈ સ્ત્રીની સામે મારાથી ભૂલથી જોવાઈ જાય તો પણ હું મારી આંખની અંદર મરચા ભરું છું, એટલા માટે કે મારું નામ જોગીદાસ છે, જોગીઓનો, યોગીઓનો આ હું દાસ રહેલો છું. અને જો ખરેખર મારાથી પર સ્ત્રીની સામે જોવાઈ જાય તો મારું નામ લાજે, મારા ગુરુનું નામ લાજે, મારી મર્યાદાનું હું બરાબર રક્ષણ નથી કરી શક્યો, એટલા માટે હું મારી આંખની અંદર મરચા ભરું છું. તો આવું એક દિવ્ય ચરિત્ર જોગીદાસ ખુમાણ યદ્યપી બારવટિયા હતા, લોકોને મારતા હતા, હેરાન કરતા હતા, પરંતુ ચરિત્ર એની અંદર સારું હતું, એટલે ભગવાન સ્વામિનારાયણ એને સામેથી મળવા માટે ગયા. જ્યાં ચરિત્ર દેખાય, જ્યાં ચારિત્ર દેખાય ત્યાં ભગવાનની પ્રસન્નતા હંમેશને માટે આપણી ઉપર થતી હોય છે. અને ચરિત્ર એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું સદાચાર, ધર્મ એટલે સદાચાર. શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે આની બહુ સુંદર એક વ્યાખ્યા કરી કે ધર્મો જ્ઞેય સદાચાર. ધર્મ એટલે શું? ધર્મની ઘણી ઘણી વ્યાખ્યાઓ શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલી છે, પરંતુ સદાચાર, સત આચાર, શુદ્ધ અને પવિત્ર જીવન એની કહેવાય ધર્મ. ધર્મો જ્ઞેય સદાચાર. આપણે શુદ્ધ અને પવિત્ર રીતે જીવીએ એ ખરેખર ધર્મ રહેલો છે. એટલા માટે જીવનમાં કલંક કોઈ દિવસ લાગવા ન દેવું. કદાચ કપડા ખરડાઈ જાય તો એને પાણીમાં ધોઈ શકાય, કદાચ આપણે કાદવની અંદર પડી જઈએ તો શરીરને સ્નાન દ્વારા સાફ કરી શકાય, પરંતુ ચારિત્રની અંદર ભૂલ થાય તો એને કોઈ દિવસ ધોઈ શકાતી હોતી નથી. એટલા માટે એ ભૂલ ન થવા દેવી. અજરામરવત પ્રાજ્ઞો વિદ્યામ અર્થમ ચ ચિંતયેત ગૃહીતૈવ કેશેષુ મૃત્યુના ધર્મમ સમાચરેત. આ શાસ્ત્ર વચનો રહેલા છે કે આપણે હંમેશને માટે જીવવાનું છે એવું સમજી અને વિદ્યામ અર્થમ ચ ચિંતયેત, વિદ્યા જે ભણવાની હોય એને વ્યવસ્થિત રીતે વિદ્યા ભણવી જોઈએ. એવું નહીં સમજવાનું ભણતી વખતે કે આપણે મરી જવાનું છે તો શા માટે આ બધું ભણવું. જ્યારે ભણતી વખતે એવો વિચાર કરો કે હું હંમેશને માટે આ પૃથ્વી પર રહેવાનો છું, અને પૈસા કમાવાના હોય એ વખતે પણ એવો જ વિચાર કરવાનો કે મારે હંમેશને માટે આ પૃથ્વી પર રહેવાનું છે એવું સમજીને જ પૈસા કમાવા. પરંતુ જ્યારે ધર્મનું આચરણ કરવાનો સમય આવે એ વખતે એવો વિચાર કરવો કે મૃત્યુએ મારા કેશ પકડેલા છે, મૃત્યુએ મને પકડી દીધેલો છે, એવું સમજી અને ધર્મનું આચરણ કરવું જોઈએ. કે ધર્મની અંદર કોઈ પણ પ્રકારની ચ્યુતિ ન આવે એનો આપણે બરાબર રીતે વિચાર કરવો જોઈએ.
આ વાત આપણા શાસ્ત્રોની અંદર બહુ સુંદર રીતે કરવામાં આવેલી છે. એટલા માટે શાસ્ત્ર વચનો આપણા જીવનની અંદર આત્મસાત થવા જોઈએ. શાસ્ત્રની વાતો એને આપણા જીવનની અંદર પ્રયોગ દ્વારા સિદ્ધ કરવી જોઈએ કે સાચી જ છે. શાસ્ત્રના કોઈ વચનો ખોટા હોતા નથી, પરંતુ લોકો એના અર્થઘટનો ખોટા કરતા હોય છે. જો અર્થઘટન સાચું ન કરવામાં આવે તો શાસ્ત્રના વચનો ઉલટા થઈ જતા હોય છે. એટલા માટે શાસ્ત્ર વચનો હંમેશા સત્પુરુષ થકી જ સમજવા, જેથી કરીને એ ઉલટા આપણને સમજાય નહીં. તો ધર્મનું પ્રસ્થાપન કરવા માટે ભગવાન કે ભગવાનના અવતારો કે સત્પુરુષો આ પૃથ્વી પર પધારતા હોય છે. સંવત 1878 ની સાલ ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર ખાત મુહૂર્ત કર્યો મોટા મંદિરનું. ખાત મુહૂર્ત થઈ ગયા પછી ભગવાન સ્વામિનારાયણ વડતાલના જોબન પગી એની પાસે પૈસા માગે છે. મંદિરનું નિર્માણ કરવા માટે સેવા કરાવી રહેલા છે. ત્યારે જોબન પગીએ ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે મહારાજ, તમે અમારો ધંધો તો બંધ કરી દીધો, અમારો ધંધો તમે બંધ કરાવ્યો, હવે અમે પૈસાથી કઈ રીતે સેવા કરી શકીએ? કારણ કે અમે લૂંટફાટ કરતા અને લોકોની પાસેથી અમે પૈસા ભેગા કરતા હતા, જાન લૂંટતા હતા, કોઈકની તિજોરીઓ લૂંટતા હતા, કોઈકના ઘર લૂંટતા હતા, કોઈકના માલ લૂંટતા હતા અને એના દ્વારા અમે પૈસા ભેગા કરતા હતા. એ તો બધું હવે તમે બંધ કરાવ્યું, અમને બરાબર રીતે ધર્મના પથ ઉપર તમે લાવ્યા, તો પૈસાથી તો અમે સેવા નહીં કરી શકીએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, ધર્મ મારા પિતા છે અને જે કોઈ ધર્મનો લોપ કરે તો મારા પિતા એ પિતાનો દ્રોહ કરી રહેલા છે, પિતાનો અપરાધ કરી રહેલા છે, એટલે એની ઉપર મારો રાજીપો થતો નથી. માટે તમે જે ધર્મના માર્ગે ચાલ્યા છો એ બહુ જ મોટી વાત રહેલી છે અને આ માર્ગને બરાબર રીતે જાળવી રાખજો. આ માર્ગને ક્યારેય તમે તૂટવા ન દેતા, છૂટવા પણ ન દેતા, કારણ કે ધર્મ માર્ગ ખૂબ અગત્યનો રહેલો છે. કેરેક્ટર, ચારિત્ર, ધર્મ એને જીવનની અંદર બરાબર રીતે તમે રાખજો. કોઈ પણ પ્રકારે જીવનમાં ખોટું ન કરતા. ભગવાન રાજી થાય અને મહાન પુરુષો પણ રાજી થાય. અરે ભગવાનના માતા પિતા પણ આપણી ઉપર પ્રસન્ન થાય. એક વખત ગઢપુરની અંદર અન્નકૂટ કરવામાં આવે છે. લાડુબા, જીવબા, રાજુબા, અન્ય બાઈઓ બધા ભેગા થઈ અને સુંદર અન્નકૂટની તૈયારીઓ કરી રહેલા છે. અદ્ભુત રીતે બધી આઈટમો પ્રેમપૂર્વક બનાવી, એટલી સરસ બધી આઈટમો બનાવી હતી કે બધા ખુશ ખુશ થઈ ગયા હતા અને સુંદર દબદબા પૂર્વક અન્નકૂટ ઉત્સવ ઉજવાયો. એના વળતા દિવસે ભક્તિ માતા ઓરડાની અંદર આમ પ્રગટ થાય છે, દિવ્ય દેહે તેજ તેજ છવાઈ ગયું. એની વચ્ચે એક બાઈ, એના બધાએ દર્શન કર્યા અને જીવબા શ્રીજી મહારાજની પાસે જઈને કહે છે કે મહારાજ, આ બાઈ કોણ છે? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે મારા માતુશ્રી ભક્તિ માતા છે. તમે બધાએ ખૂબ સુંદર સેવા કરી, ભક્તિભાવ પૂર્વક આ અન્નકૂટ ઉત્સવ ઉજવ્યો, એટલે મારા માતુશ્રી ખૂબ પ્રસન્ન થઈ ગયા છે અને દર્શન દાન દેવા માટે અત્યારે અહીંયા આગળ આ પધારેલા છે અને બહુ જ તમારી ઉપર પ્રસન્ન રહેલા છે. આ પ્રકારે જ્યારે બા ઘનશ્યામ અર્થાત ભગવાન સ્વામિનારાયણે બધાને કહ્યો ત્યારે ભક્તિ માતા બધાને દર્શન આપ્યા અને બહુ જ પ્રસન્ન થઈ અને બધાની ઉપર રાજીપો વરસાવી રહેલા છે. એ વખતે જે બધી બહેનો હતી એ બહેનોએ ભક્તિ માતાને પ્રાર્થના કરી કે માતાજી, તમે પધાર્યા છો તો હવે તમે અહીં રોકાઈ જાઓ
અમારી બહુ ઈચ્છા રહેલી છે કે તમે અહીંયા આગળ અમને હંમેશને માટે દર્શન દાન દેવા રોકાઈ જાઓ. ત્યારે ભક્તિ માતા બહુ સુંદર વાત કરે છે કે જો હું પતિવ્રતા છું, જો તમે જીવનમાં ધર્મ રાખશો, કારણ કે મારા પતિનું નામ ધર્મદેવ હતું, તમે જો ધર્મ રાખશો તો હું સહેજે સહેજે તમારે ત્યાં રહીશ. બધી બહેનો, લાડુબા, જીવબા, રાજુબા, અન્ય બહેનો બધા ભક્તિ માતાને વરદાન આપે છે કે માતાજી અમે અમારા જીવનની અંદર હંમેશને માટે ધર્મનું પાલન કરીશું. કોઈ દિવસ અમારા જીવનની અંદર ધર્મની અંદર ચ્યુતિ નહીં લાવીએ. બરાબર ધર્મનું અમે કડક રીતે, સજ્જડ રીતે પાલન કરીશું. આવું વરદાન, આવો કોલ અને આવો બોલ ભક્તિ માતાને બધી બહેનો આપે છે. ભક્તિ માતા બહુ પ્રસન્ન થયા, આશીર્વાદ આપીને અદૃશ્ય ત્યાંથી થઈ રહેલા છે. ખરેખર ધર્મને પાયામાં રાખીને જો કામ કરવામાં આવે તો એના દ્વારા બધી જ પ્રકારની સફળતા પ્રાપ્ત થાય. દુનિયામાં કોઈ એવું અશક્ય કાર્ય નથી જે ધર્મને રાખીને તમે ન કરી શકો. જો તમારા જીવનની અંદર ચારિત્ર દ્રઢ હોય, દુનિયાની કોઈ તાકાત રહેલી નથી કે તમે એ કામ ન કરી શકો. ચરિત્રની તાકાત તલવાર, બંદૂક, મિસાઇલ એની તાકાત કરતા પણ વધારે છે. એટલા માટે તો વિન્સ્ટન ચર્ચિલ, ઇંગ્લેન્ડના એક વખતના વડાપ્રધાન અને બહુ પાવરફુલ હતા. વિન્સ્ટન ચર્ચિલ એવી વાત કરતા હતા કે હું દુનિયામાં કોઈથી ડરતો નથી, પરંતુ એક નેકેડ ફકીર ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અર્થાત ગાંધીજી, એનાથી હું ડરી રહેલો છું. એની સામે બે આંખ મારી ભેગી નથી કરી શકતો, ચાર આંખો મારી ભેગી થઈ શકતી નથી, કારણ કે એની મને બીક લાગે છે. આટલો મહાન ચર્ચિલ, આટલો હોશિયાર, બધી રીતે બુદ્ધિશાળી, બાહોશ, પણ ગાંધીજીની સામે ચાર આંખ ભેગી કરી શકતો ન હતો. એનું કારણ ગાંધીની અંદર બીજી કોઈ તાકાત ન હતી, ચરિત્રની તાકાત હતી, ચારિત્રની તાકાત રહેલી હતી. ચારિત્રની જો તાકાત હોય તો એના દ્વારા ચોક્કસ કામ થાય. સંવત 1986 ની એ સાલ ગાંધીજી અમદાવાદથી પોતે નીકળી રહેલા છે અને બધી જગ્યાએ ભારતની અંદર ચળવળ માટે ફરી રહેલા છે. ફરતા ફરતા નવા ગામની અંદર આવ્યા. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, જેમણે બીએપીએસ સંસ્થાની સ્થાપના કરેલી છે, એ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, નિર્ગુણ સ્વામી, અન્ય સંતો અને થોડા હરિભક્તો નવા ગામની અંદર વિરાજમાન હતા. એમને સમાચાર પ્રાપ્ત થયા કે અહીંયા આગળ આ નવા ગામમાં ગાંધીજી આવેલા છે, અને ગાંધીજીએ પણ એવા સમાચાર પ્રાપ્ત કર્યા કે અહીંયા આગળ બીએપીએસ સંસ્થાના વડા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ વિરાજમાન છે. તો આપણે એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ, જેથી કરીને આ આઝાદીની ચળવળ છે એ આઝાદીની ચળવળમાં આપણે સફળ બની શકીએ. આવું મળવા માટેનું આયોજન ગાંધીજી ગોઠવતા હતા. એ વખતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, પોતે યોગીજી મહારાજ અને નિર્ગુણ સ્વામી અને થોડા હરિભક્તોને લઈ ગાંધીજી જ્યાં હતા ત્યાં મળવા માટે જાય છે. અને ગાંધીજી બહુ પ્રસન્ન થઈ ગયા, કારણ કે આવા મહાન સંત સામે ચાલીને દર્શન દાન આપવા માટે પધાર્યા. અહો ભાગ્ય આપણા ગણાય. ગાંધીજી બહુ પ્રસન્ન થઈ ગયા અને ગાંધીજીએ આશીર્વાદ માંગ્યા કે ભારત આઝાદ થાય, ભારતને આઝાદી મળે, એના માટે તમે અમને આશીર્વાદ આપો. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ગાંધીજીને કહે છે, તમે નિયમ અને ધર્મ જો બરાબર રીતે પાડશો તો ચોક્કસ ભારતને આઝાદી મળશે, અને ભારતને આઝાદી મળે એના માટે આજથી જ
અમારા આ યોગીજી મહારાજ કહેતા યોગી સ્વામી દરરોજ 25 માળા ફેરવશે. એટલે યોગીજી મહારાજની 25 માળા અને શાસ્ત્રીજી મહારાજે કહેલા નિયમ અને ધર્મનું પાલન, જેના દ્વારા ભારત દેશને આઝાદી પ્રાપ્ત થઈ. હજારો ને લાખો લોકોનો એની અંદર પુરુષાર્થ, કેટલા બધા ભેગા થયા, બધાના એક સહિયારા પુરુષાર્થથી, પ્રયત્નથી ભારત દેશ આઝાદ બને છે. પણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે કહ્યું, ધર્મ ને નિયમ બરાબર રાખજો તો ભગવાન તમારા કાર્યની અંદર ભળશે અને ભગવાન તમને આશીર્વાદ આપશે. કારણ કે જ્યાં આગળ ધર્મ હોય ત્યાં આગળ ભગવાન હોય. યતઃ કૃષ્ણ તતઃ ધર્મ, યતઃ ધર્મ તતઃ જય. જ્યાં ભગવાન હોય ત્યાં આગળ ધર્મ હોય, અને જ્યાં ધર્મ હોય ત્યાં આગળ જય હોય જ, ત્યાં વિજય હોય જ. ભગવાન હોય ત્યાં હંમેશા વિજય હોય, ધર્મ હોય ત્યાં હંમેશને માટે વિજય હોય. એટલા માટે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ પ્રમાણે આશીર્વાદ આપ્યા. તો ભગવાન કે ભગવાનના સંત જ્યારે આ પૃથ્વી પર પધારે છે, એનું મુખ્ય કોઈ જો કાર્ય હોય તો ધર્મનું પ્રસ્થાપન કરવું. તે એની અંદર બધું જ આવી જાય, જેને આપણે એકાંતિક ધર્મ કહીએ, શુદ્ધ ચારિત્ર કહીએ, નિર્મળ જીવન કહીએ. આવા કોઈ પણ શબ્દોથી આપણે એમને નવાજી શકીએ. ભગવાન કૃષ્ણચંદ્રે ગીતાની અંદર આ વાતને ખૂબ સુંદર રીતે દોહરાવેલી છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવાન કૃષ્ણચંદ્ર કહે છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી પર ધર્મની ગ્લાની થાય ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરી અને પધારું છું, અને અધર્મનો ઉચ્છેદ કરી પુનઃ ધર્મનું પ્રસ્થાપન કરી અને સાધુ સંતોનું રક્ષણ કરી અને હું મારા ધામની અંદર પુનઃ આવી જાઉં છું, સિધાવું છું. તો પૃથ્વી ઉપર જ્યારે ધર્મનું સ્થાપન થાય ત્યારે સમજવું કે લોકો હવે સુખી થશે, લોકોને આનંદ થશે. જો પૃથ્વી પર ધર્મ ન હોય તો લોકો એના દ્વારા દુખી દુખી થઈ જાય. મર્યાદા ન હોય તો માણસને હંમેશને માટે દુઃખ થાય છે. એટલે ભગવાન વેદવ્યાસ, જેણે મહાભારતના 1,00,000 શ્લોકોની રચના કરેલી છે, એની અંદર બહુ સુંદર વાતો કરવામાં આવેલી છે. 4 વેદ, ઉપનિષદો, પુરાણો, અન્ય સૂત્ર ગ્રંથો અને સ્મૃતિ ગ્રંથો, તમામનો સાર મહાભારતની અંદર ભગવાન વેદવ્યાસે 1,00,000 શ્લોકની અંદર મૂકી દીધેલો છે. એ ભગવાન વેદવ્યાસ એવું કહે છે, ઊર્ધ્વ બાહુર વિરોમ્યેશ નચ કશ્ચિત શૃણોતિ મે ધર્માત અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. હું તો ઊંચા હાથ કરીને બરાડી રહ્યો છું, બૂમો પાડી રહેલો છું. નચ કશ્ચિત શૃણોતિ મે, મારું કોઈ સાંભળતું નથી. કેમ? તો કે ધર્માત અર્થ કામ પ્રભાવતી. ધર્મ દ્વારા અર્થ પણ તમને મળે, પૈસા પણ મળે. તમારું ચારિત્ર કે ચરિત્ર નિર્મળ હોય, તમે પૈસાદાર બની શકો. કદાચ જગતની અંદર તમને આવું જોવા ન મળે, ચારિત્ર સંપન્ન ન હોય છતાં કરોડ રૂપિયા એની પાસે હોય, પણ પૈસાનો મતલબ શાંતિ છે. જે ધન દ્વારા તમને શાંતિ પ્રાપ્ત થાય એ જ સાચા ચારિત્રની નિશાની છે, સાચા ધનની નિશાની છે. ચારિત્રથી ભેગો કરેલો પૈસો તમને પૂર્ણ શાંતિ આપશે. અને અબજો રૂપિયા કદાચ ધર્મનો ત્યાગ કરીને મેળવેલા હશે, એને
કોઈ પણ પ્રકારની શાંતિ જીવનની અંદર પ્રાપ્ત નહીં થાય. આવી એક અનુભૂતિ હજારોની રહેલી છે. એટલા માટે ભગવાન વેદવ્યાસ કહે છે, હું તમને ઊંચા હાથ કરીને બરાડી રહ્યો છું કે ખરેખર ધર્મ દ્વારા તમે આ બધું પ્રાપ્ત કરી શકો છો. વાલ્મીકી રામાયણની અંદર બહુ સરસ વાલ્મીકીજી પણ આ જ વાતને દોહરાવે છે. ધર્માત અર્થ પ્રભવતી, ધર્માત પ્રભવતી સુખમ, ધર્મેણ લભતે સર્વમ, ધર્મ સારમ ઇદમ જગત. કેટલો અદ્ભુત શ્લોક છે. દરેકના ઘર ઉપર કોતરાવા જેવો આ શ્લોક રહેલો છે. ધર્માત અર્થ પ્રભવતી, ધર્મ દ્વારા પૈસા પ્રાપ્ત કરી શકાય છે. કઈ રીતે પ્રાપ્ત કરવા એ દરેકની બુદ્ધિ ચાતુર્ય વગેરે ઉપર આધાર રાખે, પણ જીવનમાં ધર્મ રાખો તો તમને ચોક્કસ ધન મળે જ. ધર્માત પ્રભવતી સુખમ, ધર્મ દ્વારા સુખની અનુભૂતિ થાય. અને ખરેખર આપણે જોઈએ છીએ સમાજની અંદર જે માણસનું ચરિત્ર સારું હોય એ માણસને સુખ કેટલું હોય, અને જેનું ચરિત્ર સારું ના હોય એ માણસ હંમેશા દુઃખી જ હોય. એ પોતે બળતો હોય અને આજુબાજુ રહેલા લોકોને પણ બાળતો હોય. જેનું મૂર્તિમાન સ્વરૂપ રાવણ અને દુર્યોધન પોતે બળતા હતા, ચરિત્ર સારું ન હતું એટલા માટે, અને આજુબાજુના લોકોને પણ બાળતા હતા. એટલે ચરિત્ર દ્વારા આપણે સુખી રહી શકીએ અને આપણા યોગની અંદર જે કોઈ આવે એને આપણે સુખી કરી શકીએ. તો વાલ્મીકીજી સુંદર વાત કરે છે કે ધર્મેણ લભતે સર્વ, બધું જ મેળવી શકાય ધર્મ દ્વારા. ધર્મ સારમ ઇદમ જગત. ખરેખર આ દુનિયાનો સાર શું છે તો કે ધર્મ રહેલો છે. અને મહાન પુરુષોના જીવનમાં એ આપણે જોઈ રહેલા છીએ. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મારા એક એક પૈસાની ગણતરી કરે એવા સત્પુરુષ હતા. એક એક પૈસો એની ગણતરી કરે એવા એ પુરુષ હતા. એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ 1970 લંડન થી ભારત પોતે આવવાના હતા. અને યોગીજી મહારાજ એવું સાંભળે છે કે પ્લેનની અંદર આપણી મર્યાદા બરાબર નહીં સચવાય, તો આપણી મર્યાદા સચવાય એ રીતે આપણે પ્લેનની અંદર વ્યવસ્થા કરવી જોઈએ. અને એવા પ્રકારની જો વ્યવસ્થા કરવાની હોય તો થોડા પૈસા વધારે થતા હતા. યોગીજી મહારાજે કહ્યું કે પૈસા થોડા ભલે વધારે થાય પણ આપણે ત્યાગી છીએ, આપણે સમાજની અંદર એક આદર્શ સ્થાપવાનો છે, તો થોડા પૈસા કદાચ વધારે આપવા પડે તો કઈ વાંધો નહીં, પરંતુ આપણી મર્યાદા, આપણો ધર્મ એ બરાબર સચવાવો જોઈએ. તો કેટલો મહાપુરુષનો એક જબરદસ્ત આગ્રહ આપણને એ દેખાય. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જ્યારે વિશ્વના પ્રવાસે ગયા છે, કોઈ દિવસ ક્યારેય એને ધર્મની મર્યાદાઓ છોડી નથી. એકદમ બધું જ મર્યાદા પ્રમાણે જ પોતે કરતા. મર્યાદાઓ અદ્ભુત એમને સ્થાપેલી છે. કોઈક વખત આપણે મર્યાદાનો ત્યાગ કરી દેતા હોય છે, આપણે આપણા ધર્મનો ત્યાગ કરી દેતા હોઈએ છીએ. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ એક ઘરે ગયા હતા. હવે આ ઘરની અંદર સદગ્રહસ્થ પોતે અને ઘણા બધા દેવતાઓ દેવીઓ એની મૂર્તિ પોતાના ઘરની અંદર એમણે પધરાવેલી. દરરોજ પૂજા કરે, આરતી કરે, થાળ કરે, બહુ ભક્તિ સંપન્ન હતા. અને પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા એટલે આપણી પણ અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પણ એમને આપીને ગુરુ પરંપરાની મૂર્તિ આપી, ઓલ ઇન વન. અને કહ્યું કે સ્વામીજી આ તમારી મૂર્તિને પણ અમે થાળ ધરાવીશું અને એની આરતી પણ કરીશું. પ્રમુખ સ્વામી મહારાજ એમને કહે છે કે જુઓ, આપણે દારૂ માંસ ન લેવા, આપણે બીડી સિગારેટ ન પીવા, આ બધું આપણે જીવનની અંદર બરાબર રીતે કરવું. એ કે સ્વામી હું દારૂ માંસ લઉં છું, પણ હું દરરોજ અથવા તો જયારે જયારે દારૂ માંસ લેતો હો ત્યારે પેલા ભગવાનને ધરાવીને હું પછી લઉં છું, એમણે નથી પીતો.
ભગવાનને ધરાવું પછી પીવું છું. અને તમારા અક્ષર પુરુષોત્તમ મહારાજની ગુરુ પરંપરા એને પણ હું ધરાવીને પછી પીશ દારૂ ને આ માંસ જમીશ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જુઓ, એ યોગ્ય નથી. આપણે હિન્દુ છીએ, આપણા હિન્દુ ધર્મની અંદર અહિંસા પરમો ધર્મ. આપણે દારૂ ને માંસ લઈએ, માંસ તમે ખાઓ તો એના દ્વારા જીવ હિંસા થઈ રહેલી છે, એટલે એ યોગ્ય નથી. અને દારૂ પીવાની ના ઘણી જગ્યાએ આપણા ધર્મની અંદર પાડેલી છે. નાદ્યમ ભંગાદિમાદકમ વગેરે વગેરે શાસ્ત્રોની અંદર કહેલું છે. શિક્ષાપત્રીની અંદર પણ આ વાતને ખૂબ સુંદર રીતે દ્રઢાવવામાં આવેલી છે. એટલે દારૂ માંસનું બિલકુલ તમે સેવન ન કરતા. અને ખરેખર સદગ્રહસ્થ પ્રમુખ સ્વામી મહારાજને વચન આપે છે કે સારું આપ કહો છો એટલે આજથી હવે અમે બધું બંધ કરીશું. તો જીવનની અંદર ધર્મના 10 લક્ષણો રહેલા છે. 10 લક્ષણ જો આપણા જીવનમાં હોય તો સમજવું કે આપણું ચરિત્ર ચારિત્ર અથવા તો ધર્મ બરાબર દ્રઢ રહેલો છે. કયા 10 લક્ષણ? ધૃતિ ક્ષમા. પહેલો ધૃતિ અર્થાત ધીરજ. બીજું ક્ષમા, દરેકને માફ કરવું. દમો, દમ અર્થાત ઇન્દ્રિય નિગ્રહ, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. આપણી જે 10 ઇન્દ્રિયો છે એનો નિગ્રહ કરવો એ ત્રીજું ધર્મનું લક્ષણ બતાવવામાં આવેલું છે. સ્તેયમ, કોઈ દિવસ ક્યારેય કોઈની વસ્તુને લેવી નહીં, ચોરી કરવી નહીં. આ ચોથું લક્ષણ બતાવવામાં. શૌચમ ઇન્દ્રિય નિગ્રહ. શૌચ એટલે પવિત્રતા. પવિત્રતા અને શુદ્ધતા બે વચ્ચે ઘણું અંતર રહેલું છે. શરીરથી કદાચ આપણે સાફ હોઈ શકીએ, પરંતુ મનથી જો અશુદ્ધ હોય તો આપણે પવિત્ર નથી. એટલા માટે પવિત્ર બરાબર રીતે બનવું. શૌચમ ઇન્દ્રિય નિગ્રહ. આપણી જે 10 ઇન્દ્રિયો રહેલી છે, 10 ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. કેતા એને વિષયમાંથી આપણે બરાબર રીતે ખેંચવી. ધીર વિદ્યા, ધીહી અર્થાત બુદ્ધિને પણ નિર્મળ રાખવી. અને વિદ્યા, અધ્યાત્મ વિદ્યા આપણા જીવનની અંદર આપણે સંપાદન કરવી. તો ખરેખર આ ધર્મનું આગળનું લક્ષણ સત્યમ અક્રોધ. જીવનમાં ક્યારેય ખોટું બોલવું નહીં. અક્રોધ, કોઈ દિવસ કોઈની ઉપર ક્રોધ ન કરવો. દશકમ ધર્મ લક્ષણમ. આ 10 ધર્મના લક્ષણ રહેલા છે. એ 10 નું જો આપણે બરાબર પાલન કરીએ તો સમજવું કે આપણા જીવનની અંદર ચારિત્ર બરાબર રહેલું છે. ફક્ત સ્ત્રીનો ત્યાગ સારું છે, ફક્ત બ્રહ્મચર્યનું પાલન સારું છે, પણ ધર્મની અંદર આ બધું જ આવે છે. ચારિત્રની અંદર આ બધું જ આવી રહેલું છે. એટલા માટે મનુસ્મૃતિની અંદર અને સ્મૃતિ ગ્રંથોની અંદર બહુ સરસ વાત કરવામાં આવી કે ધર્મ રક્ષતિ રક્ષિત. રક્ષાયેલો ધર્મ આપણું રક્ષણ કરે. ધર્મ એવ હતો હંતી. હણાયેલો ધર્મ આપણું હનન કરતો હોય છે. એટલા માટે અને રક્ષાયેલો ધર્મ આપણું રક્ષણ કરતો હોય છે. એટલે કર્મણા મનસા વાચા, કર્મથી, મનથી અને વાણીથી આપણે બરાબર રીતે ધર્મનું પાલન કરવું જોઈએ. તત ધર્મમ કેતા એના દ્વારા આપણે ધર્મનું સમાચરણ કરવું જોઈએ. ધર્મને બરાબર રીતે પાડવો જોઈએ. તત ધર્મમ ચરે નરહ. એટલે કે બરાબર રીતે મન, કર્મ અને વચનથી ધર્મમાં જરાય ચ્યુતિ ના આવે એ ખૂબ અગત્યનું રહેલું છે. એટલે ચારિત્રની વાતો કરવી ખૂબ સહેલી છે, પણ ચારિત્રને જીવનમાં આત્મસાત કરવું ખૂબ અઘરું રહેલું છે. ધર્મની વાતો સાંભળવી એ પણ સહેલી છે, પરંતુ જીવનમાં ધર્મને આત્મસાત કરવો એ ખૂબ અઘરું રહેલું છે. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વિશ્વના દરેક ખૂણાની અંદર ફરી રહેલા છે. ઘણા બધા દેશોના પ્રવાસની અંદર પોતે જાય છે અને લોકોને ખૂબ ઉપદેશ પણ આપે છે.
પણ વ્યક્તિગત જીવનની અંદર અદ્ભુત ચારિત્ર એમને દ્રઢ કરીને રાખેલું છે. એટલે આપણા જીવનની અંદર ચરિત્ર કે ચારિત્ર, શુદ્ધતા અને પવિત્રતા જો આપણે રાખી શકીએ તો સમજો કે આપણા જીવનમાં ધર્મ બરાબર રહેલો છે. અને જો આવો ધર્મ આપણા જીવનની અંદર હોય તો સમજ્યું કે એની સુગંધ, એની સુવાસ સમગ્ર વિશ્વની અંદર ફેલાશે. વિશ્વના કોઈ પણ ખૂણાની અંદર માણસ બેઠેલો હશે, તમારા ધર્મની સુગંધ, તમારા ચારિત્રની સુગંધ એની સુધી પહોંચશે અને વ્યક્તિ તમને ચોક્કસ યાદ કરશે. લક્ષ્મણજીના ચારિત્રને જેમ આપણે યાદ કરીએ છીએ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચારિત્રને આપણે યાદ કરીએ છીએ, અન્ય જે મહાપુરુષો થયા એના ચારિત્રોને આપણે યાદ કરીએ છીએ. એવી જ રીતે લોકો આપણા ચારિત્રને પણ યાદ કરશે કે આ વ્યક્તિ ખૂબ સુંદર રીતે ધર્મમય જીવન જીવી ગયા, ચારિત્ર સંપન્ન જીવન જીવી ગયા. તો આ ધર્મની થોડી વાતો આજે આપણે સાંભળી. આવતીકાલે આ વિષયની અંદર આપણે થોડી વિશેષ વાતો સાંભળીશું. આજે આ પ્રવચનને આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.